શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ચૈત્ર માસના વદ પક્ષમાં આવતી એકાદશી કે જેને વરુથીની એકાદશી કહેવામાં આવે છે તેની કથા અને મહિમા જાણીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણની જય. વરુથીની એકાદશી વ્રત કથા. કેટલોક સમય વીત્યા પછી વળી ધર્મરાજાને વરુથી નામની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા થઈ અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને તે કથા સંભળાવવા પ્રાર્થના કરી. સૂત પુરાણજી બોલ્યા, હે ઋષિ મુનિઓ સાંભળો. પછી શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાને તે 11ની કથા સંભળાવી. તે જ પ્રમાણે હું આપને કહું છું. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી 11 એ જ વરુથીની એકાદશી કહેવાય. આ એકાદશી પાપનાશક અને સૌભાગ્યદાતા છે. માંદતા, ધુંધમાર વગેરે રાજાઓ આ વરુથીની એકાદશીના વ્રત અને ઉપવાસ કરી તેના પુણ્યફળને લઈને જ સ્વર્ગમાં ગયા હતા. ભગવાન શંકરે એકવાર બ્રહ્માજીનું ક્રોધમાં આવીને મસ્તક કાપી નાખ્યું હતું. તેથી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું અને આ પાપના નિવારણ માટે ભગવાન શંકરે આ વરુથીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરેલું અને તેથી તેઓને બ્રહ્મ હત્યાના પાપમાંથી છુટકારો થયો હતો. પાપ નાશ પામ્યું હતું. આ વરુથીની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારને આગળના દિવસે સૂકા અડદ, મસૂર, ચણા, કોદરા, મધ તેમજ પારકું અનાજ 2 ટંક ભોજન અને સ્ત્રી સમાગુણ આ સર્વેનો ત્યાગ કરવો. આ વરુથીની એકાદશીના વ્રતધારીઓ જો વિધિ અને નિયમપૂર્વક વ્રત ઉપવાસ કરે છે અને તે દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાનનું કીર્તન, ભજન, સ્મરણ અને નામધૂન કરે છે, પૂજન કરે છે, તેઓના સર્વે પાપોનો નાશ થાય અને મુક્તિ થાય છે અને અંતે તેઓ પરમ ગતિને પામે છે. આ વરુથીની એકાદશીની કથા જેઓ પ્રેમ ભક્તિપૂર્વક ભાવથી, વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને વાંચે છે તેમજ સાંભળે છે અને કહે છે, તેઓને હજારો ગાયોનું દાન કરવા બરાબરનું પુણ્ય ફળ મળે છે અને દેવોને દુર્લભ એવા ભગવાન વિષ્ણુના ચરણલોકને પામે છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. જય શ્રી કૃષ્ણ.